નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના દરિયા કિનારે સાહસ અને રોમાંચનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 45મી મહાજન સ્મારક સમુદ્ર સઢવાડી હોડી સ્પર્ધા દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. આ સ્પર્ધા દરમિયાન એક સઢવાડી હોડી અચાનક પલટી મારી જતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે તમામ નાવિકોનો આબાદ બચાવ થયો છે. હરિઓમ આશ્રમ નડિયાદ પ્રેરિત આ પરંપરાગત રેસ છેલ્લા 45 વર્ષથી સતત યોજાઈ રહી છે. હજીરા રોરો ફેરીથી મગદલ્લા પોર્ટ આશરે 21 કિલોમીટર લાંબી આ હોડી સ્પર્ધા યોજાઈ હતી. કુલ 10 જેટલી સઢવાડી હોડીઓએ આ પડકારજનક રેસમાં ભાગ લીધો હતો. પ્રથમ વિજેતાને 51,000, દ્વિતીયને 35,000 અને તૃતીય ક્રમ આવનારને 25,000નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો. સાથે જ રેસ જ્યારે મધદરી પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે અચાનક પવનના વેગ અથવા તકનીકી કારણોસર એક સઢવાડી હોડી પલટી ખાઈ ગઈ હતી. હોડી પલટી જતા ક્ષણભર માટે કિનારે ઉભેલા દર્શકો અને આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે હોડીમાં સવાર તમામ નાવિકો કુશળ તરવૈયા હોવાથી તેઓએ હિંમત હારી ન હતી અને પાણીમાં તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. સુરતની રમતગમત પ્રેમી જનતા માટે આ રેસ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે. આજે પણ મોટી સંખ્યામાં લોકો હજીરા અને મગદલ્લાના કિનારે આ હરીફાઈ નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. હજીરાથી શરૂ થયેલી આ રેસ મગદલ્લાના રૂઢ ઓવારા ખાતે સંપન્ન થઈ હતી. દરિયાઈ પવન અને મોજા વચ્ચે રમાતી આ રમત જેટલી સાહસિક છે એટલી જોખમી પણ છે. પરંતુ અનુભવી નાવિકોની સતર્કતાને કારણે આજે કોઈ જાનહાનિ થઈ ન હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.